આવ્યા રાહુ અને કેતુ ને એ રાહુ અને કેતુને આપણા નવગ્રહની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. પહેલા તો ગ્રહ કેટલા હતા? 7. 7 માંથી બીજા 2 ગ્રહ થયા, રાહુ અને કેતુ. આ બંનેને પાપ ગ્રહ કહેવામાં આવે. કેવા? પાપ ગ્રહ કહેવામાં આવે. રાહુ અને કેતુની કોઈ પોતાની કોઈ અસર નથી, પણ જો સારા ગ્રહ સાથે બેસે તો સારું ફળ આપે અને ખરાબ ગ્રહ સાથે બેસે તો ખરાબ ફળ આપે. આપણું વિજ્ઞાન એમ કહે કે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર જે દિવસે એક લાઈનમાં આવે, જો ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે તો એમ કહેવાય ચંદ્ર દેખાતો, સૂર્ય દેખાતો થોડા સમય માટે બંધ થાય તો એને સૂર્યગ્રહણ કહેવાય. અને પૃથ્વી અને ચંદ્રની વચ્ચે જો સૂર્ય આવી જાય તો ચંદ્ર દેખાતો બંધ થાય તો એને ચંદ્રગ્રહણ કહેવામાં આવે. પૂનમના દિવસે શું થાય? ચંદ્રગ્રહણ. અને અમાસના દિવસે સૂર્યગ્રહણ. પણ જ્યોતિષ શાસ્ત્રની હિસાબે એવું બતાવવામાં આવ્યું કે પૃથ્વીની સામે જે દિવસે રાહુ અને કેતુનો પડછાયો પડે તે દિવસે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય. એના માટે પાપ ગ્રહો છે. એટલે ગ્રહણના કાળને પુણ્યકાળ કહેવામાં આવે. ગ્રહણના કાળની અંદર બને ત્યાં સુધી ઘરની બહાર જવું નહીં, ઘરમાં રહેવું. ઘરમાં રહેવું ત્યારે પવિત્ર ડાબ પોતાની પાસે રાખવો, ભોજન ન કરવું, સગર્ભા સ્ત્રીએ ખાસ ધ્યાન રાખવું. ઘણા બધાના વ્રતો છે, ઘણા બધા નિયમો છે. ઘરમાં એક ચોખ્ખા ઘીનો દીવો પ્રજ્વલિત રાખવો. સમય જતા જતા આપણે બધું ચૂકતા ગયા. પછી કહે કે આ દુઃખ મારા પર જ આવે, અમે જ દુઃખી થઈએ. ના, થાળી વગાડીને દુઃખને ઘરે બોલાવીએ છીએ આપણે. આવ તું મારી ઘરે. પેલા આપણા વડીલો હતા ને, વડીલો કહેતા સવારમાં ઉઠી આપણા વડીલો કહેતા કે સવારમાં ઉઠી ને પોતાના હાથના દર્શન કરો. કહેતા કે નહીં? સાથે સાથે એક શ્લોક બોલો. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કહેવામાં આવ્યું કરાગ્રે વસતે લક્ષ્મી. હાથના આગલા ભાગમાં શેનો વાસ છે? લક્ષ્મીજીનો. આપણે જે પૈસા કાઉન્ટ કરીએ ને એને પણ આમ ગણીએ, 1 2 3 4. શેનો ઉપયોગ થાય? હાથના અગ્રભાગનો. અને સાહેબ લક્ષ્મી બહુ ચંચળ છે. આજે અમે આવતા હતા ગાડીમાં, તમારા બિપિનભાઈ છે, આ બિપિનભાઈ એ વાત કરતા હતા કે કોઈ વખત ચહકી જાય ને ત્યારે ખબર પડે કે 10% હજી મારે ભગવાનના આપવાના તો બાકી છે, એટલે આ ચહકી જાય છે. બરાબર. આજે રસ્તામાં મને આવતા આવતા કહેતા હતા, યાદ રાખજો મેરે ભાઈ બહેન, કોઈ દિવસ ઘરની અંદર અકાળે ઝઘડો ઉત્પન્ન થાય, કોઈ દિવસ ઘરની અંદર કઈ પણ કારણ ન હોય અને ઝઘડો થાય, કઈ પણ કારણ વગર કઈક અનિશ્ચિત એવી વસ્તુ બને તો સમજી લેજો કે તમારે હજી, તમને ભગવાને તમારો ભાગ તો આપી દીધો પણ તમે હજી સુધી ભગવાનને એનો ભાગ નથી આપ્યો સાહેબ. ને મેરે ભાઈ બહેન, એક ભાઈએ મને પૂછ્યું કે આપણે ભગવાનને 10% આપીએ તો ભગવાન એનું શું કરે? મેં કીધું તારે ભગવાનનો રાજીપો માનવો જોઈએ કે ભગવાન એની માટે 10% જ માંગે છે, 90 તને આપે છે. 90 રાખતો હોત ને તો આપણે અન્ન ને દાંતને વેર થઈ જાત.
આ તો એ ભગવાન એવો છે કે જે 10% પોતાની માતે માંગે. મનુસ્મૃતિની અંદર પણ કહેવામાં આવ્યું કે પ્રત્યેક વ્યક્તિ જીવન પર્યંત જેટલું પણ કમાય એમાંનો 10% ભાગ એને ધર્મ કાર્ય અર્થે વાપરવો પડે.